હું તારા રે નામનું ટેટુ કરાવું માય વાઇફ માય લાઈફ હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. હવે તો બેઠો હોય જઈએ એટલે છીએ જોવા. હવે તો ચાય બની છે બહારના. જો આમાં ગોમડાનો નજારો શું લાગે. જો વાંગા છે, વાંગા બી પકડી દીધો. વાંગા સાચું કચરું ને તો વાળતી દીધું. ના તો જ્યાં જોઈ રહ્યા અમે તો બે છે વાંગાઈ જો વાંગાઈ તો આવી જશે ઘરમાં. ના તો ઉઠીને બે ગુડ મોર્નિંગ હવે ચા બા પેલી ચા બા પી પાસે જઈએ પાછો ફોર્મ કરવા. અમે તો ચા પીએ ભેજો છે. હવે ચા પી લઈએ. બાયનો પોણી આવી તો તે પોતું પોતું મારી દે, બધું કંપાલી જઈએ ફટફટ. આજે બાપા દે આ તો તું રેડી હતા. ચાલ એતરમાં પોણ્યા એકલા રમી જવાની. તો ગાય જો આ બાજુ અમારે પિયાને સંપલ પહેરાયા છે. તો સંપલ પહેરાયા છે ને તેમાં હેડ જ કરે છે. અને આ બાજુ વાસણ ગવાય છે. એ હા તન પકડા છે. એ વાહન તન નહીં ધો તન ધો રવાય ના વાહન ધો રવા આવે છે. તો ગાય આ બાજુ તો કુકરો આવી ગયો છે. લે બેટો જો ગાય પોતું મારી દીધું. હવે જો ગાય આપણે પોતું પોતું પાણી બધું પાડીને હવે આગળ બેઠે છે. ના બધામાં પ્રિયા રમે છે. એડી રમે બે જઈ ફુગ્ગો ફૂલાઈ આલે છે તે રમી જાય. જો પોતું તો મારી દીધું કહીએ જો. હવે ના બધામાં પીલ્યો રમે. તો ગાય ફાઇનલી આપણે હેડે છે હવે ખેતરમાં. તો ખેતરમાં બાજરી વાબાય ને હેડે છીએ ખેતરમાં. હવે તો ચલો ખેતમ જઈને મળીએ. પપ્પા શહેર ના જશે અને હવે આપણે જઈએ છીએ તો ખેતમ જઈએ. તો ધૂળેટી પણ છે ને બાજરી વાબી છે. તો ચલો ખેતમ જઈને મળીએ. તો ગાય ફાઇનલી આપણે ખેતમ આવીને ખેતમની આવી પાવરો લઈને આવ્યો છું દોમું કરવા. કારણ કે અત્યારે પાણી વાળી જ દેવું છે. તો બાજરી ઉગાડી જ દઈએ ગાય આપણે આજે. શંકર નહીં ઉગાડીએ તો કાલે એક જણાને બીજાને પાણી વાળવાના હોય તો લોસો પડે છે. તે આજે પૈ દેવી છે પૈને વાઈ દેવી છે બધું. તો ચલો દોમું ખોલીને જઈએ ખેતરમાં. ખેતમ બધું સરખું કરવાનું છે હજુ તો કરી દઈએ. તમે પ્રિયા રિયાની બે અંડા મળી છે. પોણી પોણી ભરાઈ છું કમ્પ્લીટ જુઓ. હવે પ્રિયા રમો છો આ બધી રિયા રમ. જો પોણી પોણી બધું ભરાઈ છું. ભેંસોને પાઈ દીધી. ભેંસો અડધી ભેંસ નથી બે એ અડે વાગશે એ અડે ને જોઈ આવી બીજી એ જો કે અમે પોણી ભરીને તો ઘેર આવી ગયો. અને બધા શોખ ને પ્રિયાને બધા રમવું અને આ બધું શેતુરી ફરલાયા. જો ગાય પપ્પા બાજરી પૂંખો અહીંથી પૂંખતા છે એટલા જ હતા. અને પેલા હોમમાં હતા ને એક સાફ કરતા કરતા આવ્યા. પપ્પા બાજરી પૂંખે આ પડી બાજરી ઝાર આ બસ પૂંખવાનું ચાલુ. જો ચા પૂંખવાનું ચાલુ જ સગાઈ. જો ખાલી હજી તો અમુક બોટું ફેરવાનું. ગમે તે એક બોટું કાપીને બોટું ફેરવું પડશે. એ પાવરો આવે ને તારે બધું નાખવું બધે ને બોટું ખેંચી નાખવું કાપીને એક.
જો ગાઈસ આપણે બોટું ખેંચવાનું ચાલુ કરી નાખ્યું હવે જો અહીં બોટું ખેંચવાનું ચાલુ કરી હેતર ચલો ખેંચી નાખીએ પછી મળીએ. તો ગાઈસ ફાઇનલી આપણે પાણી ચાલુ થઈ ગયું છે હવે અને જોવા આવ્યા હજી હેતમ તો પોકી જ નહીં ગાઈસ એટલો બધો ભરાવ મારે ને ના પૈસાનો હેતમો પોકી જ નહીં હેચી પાણી. હું ફેરથી જોવા આવ્યો છું જો પાણી ચાલુ હો ફેરથી જોવા આવ્યો તો જોઈએ ભરાવ બહુ મારા છે ને એના કારણે નહીં જતું જલ્દી. તો ચલો અવશ્ય જઈએ અવશ્ય જઈને જોઈએ કોઈ ફાટી બાટી ના હોય શંકા અમારે તો ફાટી જ હોય તો જમીન આ બાજુ રેત વારી જાય શેઠ સુધી પાણીને જોવા જવું જ પરસ બધા મને બતાવું એટલે હું આવે હોમમાં ભાઈ ફરણ અને આપણે વહીશી આ બસ જોઈ લઈએ જો કાંઈ છે ખાલી હોય તલાવડી બની ગયું આમાં ના હોય ને તો નહીં કેટલું એટલું બધું પાણી ભરાય છે ઢેસાણ ઉપર છે આ બાજુ સાપરું અવાજશું આ બાજુ જોવા ગાય કેટલું બધું ભરવાનું છે દાબેન ટેકો ટેક થાય છે ગાય બધા વજીએ છે 4 વાટવા તો 4 વાટી કાઢીએ જો 2 સુધી હાલ બેહી રહી છું 1 2 2 ઊભી છું આવો ઘાસ વાટી કાઢી જો 4 વાટી તો આવી જશે જો આ પછી થોડી ફરલી કાઢી આ પેલી બધી ઘાસ વાટી કાઢીએ જો અને હવે તો પ્રિયા હોય છે જ્યાં તો બાજુનું દહીં કરીએ તો બાજુનું દહીં ભરાય ગવાનું દહીંનું તપારવાના ઘઉં તપારીએ હવે તો બેસન ચાર નાખી દીધી બેસો 4 કોઈ ને હવે તમારે પ્રિયા ઉઠી જાય ભાઈ આપણે આ બસ તો બેસી રહ્યા છીએ અને બધું ચોકલે ચડવા આવીશું અને બધું પ્રિયા રમશે ઘઉં તપારવા માટે ખાટલામાં આલુ પાથરીને તૈયાર કર્યો ઘઉં તપારો આ બાજુમાં પીલું રમો ઓ દેવ હા આઈ લે આઈ અમે સોય આવતી રે સોય આવતી રે ઓ ગાય જવું આપણે હેતમ પાણી આવી છે આટલા આવીશ હજી હેતમ તો નહીં આવી આટલા જ આવી છે હજી થઈને ફરીને જે આટલા આવશે ને તાનું હેતમ કહેવાય ગાય ખાડો તડકો છે આપણા માથા તો ગાઈશ તરખાનું મજૂરી કાઢે છે ચલો ગાઈશ પાણી વારીએ હાલ તો ચા પીવા જવું હતું પણ નહીં પીવું આવું સીધો ખાવાના ટાઈમમાં ઘેર જવું તો ગાઈશ આટલા પાણી આવીશ ચલો મળીએ પાણી હેતમ હેડે એટલા ગાઈશ એક મસ્ત વાત યાદ આવી આપો મનમાં તો જો ગાઈશ ખેડૂત અનાજ જેથી પકવા જો કેટલી મહેનત કરવી પડે એના પાછળ સવારથી સાંજ સુધી મહેનત એટલે એવો વિચાર આપણને આવ્યો એટલે કે ત્યારે ફાટી જાય ગાઈસ તો ગાઈસ આ વિચાર સારો લાગ્યો હોય જો ગાઈસ પાણી આવી ગયું આપણે ખેતરમાં આટલું બાકી રહ્યું આખો પાડ્યું ભરાઈ ગયું તો ચલો ગાઈસ મળીએ ફાઇનલી આપણા ઘેર આવી જાય હેતરમાં ઘેર આવીને હવે ખાવા બેસીએ તો આજ તો બનાવે છે ધૂળેટીનું પાપડીયું શાક બાજરાના રોટલા તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ ખાઈ બન પાછા હેતમ પાણીવાળા ચલો ખાઈ લઈએ ખાઈને મળીએ તો ગાઈસ આપણે ખાઈને હવે હેડે છે હેતમ અશોકે આવે છે જો અશોકે જ આવે છે ને હું જાઉં છું ગાઈસ તડકો ચલો મસ્ત પડો છે ને એક નંબર હવે હેતમ જઈને પાણી વાળીએ ઘઉં સુકાઈ જાય એક નંબર શું તડકો પડે ને એટલે મજા આવે ખેડૂતોને કામ કરવાની જ મજા આવે ગાઈસ ચંગા મન તડકા રવાનો શોખ શેઠથી સોયલો વધારે ના રહીએ આમાં તર્ક જ ગમે તે કોમ હોય તો તર્ક શું કેવું અશોક આપણે તર્ક જ કોમ કરતા હોય કે પાણી વાળીએ તો તર્ક શું કેવું તો ગાઈસ આપણે હેતમ આવી જાય હેતમ આવી જ્યાં બધા મેં આવ્યા હતા ખેતરમાં ત્યાં તો આ બધું પાણી વાળ્યું જો આમાં બાજરી ઉગાડી બગલો ખાવા માટે છે ફરે જોઈ હજી તાટલું બાકી છે શેરા પીધા તે તડકો પડે એટલે હું નાનાની જ બાજરી આ વખતે ને ખેતરમાં પાણી વાગ્યા હતા ત્યાં આવી ગયા ના તો તુરેટી હતી પાણી વાગા ને કોઈ બગાડીને ઘેરા બગાડ્યા પણ હું તો કાઢ્યો ના ચા પી અમે બેઠે ના બગડે હજી તો માથાનું કોને તો વળગી જ રહ્યો કલર એ તો વર્ગર ખરો કે રમવાનું શોખ છે પણ હું કરું પાણી વાળું છે 5 વાગ્યા તે હોયથી રમીને તમે જતા હોય તમે પાણી આ નહીં કાઢવા પણ આવી નાવા બેઠી
એવું ના કરે. ના મને 2-3 વખત બગાડી હતી પણ મુયા તો મોઢું ને ધોઈ કાઢી હતી ના તો બાકી છે. હવે ચા પી લઈએ તાને ધુરેટેના દિવસે જો બધો જો થઈ જાય પલરી બધો કલર શું કરી દીધું વાંધો મેં ગુલાલ કરી છે બરાબર બધો કલર મેં કરી નાખ્યો અને આપણે ગઈ પલર્યા હતા શર્ટ બદલી નાખ્યો આવું જવું છું પાણીવાળા તો ચલો હેતમ જઈને આપણે મળીએ. તો ગાઈસ ફાઇનલી આપણે ધૂળેટી રમીને અમે હેડીએ છીએ ખેતરમાં પાણીવાળા પાણી ચાલુ આપણે રમવું નહીં વધારે તો હેતમ જઈને શાંતિથી ગાઈસ આપણે મળીએ. ચલો બધા વસ્તુ દહીંનું દરાયા ગવાનું કચરો નહીં તો વાર દીધો કચરો વાર દીધો અને ગુલાબ કલર બધો પડી રહે છે બધો પણ જો અને વાસણે ઘસી કાઢી હવે ખાલી મને નાવા બાકી છે હવે નાવા જવાનું છે. તો ગાઈસ આપણે હેતમ આવી ગયા હેતમ આવીને હવે પાણી ઘણું પીજું જો જે આપણે પાણી વાળ્યું છે ને ગાઈ રેશ ખાસું પીજું આટલા આવી છે અને ભાઈએ પાણી વાળા છે હું આર્યા શહેર બાકી છું પહોંચશું. ચલો ગાઈસ આપણે બરબાદજી ગાઈસ આપણે તો પાણી કમ્પ્લીટ પી જઈએ હેતર કમ્પ્લીટ આખું હેતર ટેક કમ્પ્લીટ પી દીધું. હવે ઘરે જવું છે નાવું છે જો હેતર તો પહેલાં જોઈ લે ખાલી ગાઈસ આપણે પાવા પી દીધું અરે રેલા આવે છે જવા દીધી સીધી હાલો જો હેતર કમ્પ્લીટ પી ગયું. તો ગાઈસ ચલો આપણે ઘરે જઈએ ઘરે જઈને મળીએ. આપણે ઘેર આવી ગયા લાઈટ જતી રહી ચલો મળીએ. જો ગાઈસ આપણે દવા નહીં કાઢ્યું નહીં હવે જઈએ કપડો ધોઈ જઈએ હવે જઈએ છે સવારે કપડો ધોવા માટે એવું કર્યું ગાઈસ ફાઇનલી આપણે નહીં પાલી ગયા છીએ કમ્પ્લીટ જો ગાઈસ આપણે નહીં કાઢી નહીં હવે ટેપ વગાડતા હતા પ્રિયા અમારે રંબાઈ જઈ છે જો ગાઈસ પિયા રમા છે ને આપણે નહીં કમ્પ્લીટ પાલી ગયા હું પાલી અને કશું કામ નહીં જો આ બસ બે ગયા છે હો ગયા બે જઈ થાક લાગ્યો કુ એ વાત આજે તો ગાઈસ ચાલો મળીએ આપણે શાંતિથી પછી હાલ તો ટેપ વગાડીએ તો એન્જોય લઈએ. તો આજનો પૂરો બ્લોગ જોજો એટલો મસ્ત બનાવ્યો છે ને આપણે બ્લોગ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. જય રોમાબી. લોટ બાંધી ગયો રોટલી કરવાની રોટલી બની કાઢી તવીએ તપી જઈએ જો ગાઈસ રોટલી બનીને તો આવી જશે ઘરમાં બધું બીજું બધું વળકા દીધું બેસું ધોવા જાય દૂધ આપવા જાય અને આ બધામાં પ્રિય હોઈ જોઈ જો ગાઈસ આપણે હવે ખા ગયા છીએ તો સબ્જી હો ગया हूँ हम पापड़िया शाक છે ને તો ગાઈસ પાપડિયા શાક અને ખા બે છે જો ઘઉંની રોટલી મરસું આમ પેલું શીરો તો ગાઈસ એટલું વસ્તુ છે મને ખાવ જો ગાઈસ શીરો તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ ખાઈ મળીએ પછી શાંતિથી. જો ગાઈસ મેં ખાઈ લીધું ખાઈને હવે બધું પાલી ગયો કચરો વાળી તે કાઢ્યો જો કચરો વળી ગયો વાણે મસ્ત થઈ ગયો તો બધું પાલી જશે. તો આ જો ધૂળેટી મસ્ત ધૂળેટી છે તો બરાબર અમે બધા ભેગો થઈ આખી ફેમિલી હંગાતી. તો ગુડ નાઇટ જય માતાજી અને અમારો વિડીયો જોજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ જય રમાપીર જય માતાજી મિત્રો. તો આજ તો હોળીનો મસ્ત દિવસ હતો ગાઈસ ધૂળેટીનો ધૂળેટીનો મસ્ત દિવસ હતો. તો ગોમમાં એટલું મસ્ત રમવાનું છે તે તમારો વિડીયો પૂરેપૂરો જોજો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી જય રમાપીર. એ તો ભવે કાઢી તે રામ લક્ષ્મણ એટલે